હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 4 સપ્ટેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા એક અગત્યની જાહેરાત. મેં કાલે એટલે કે 3 સપ્ટેમ્બર રોજ આઈએમપી ઇન્ડેક્સ નો વિડીયો અપલોડ કર્યો છે. તો તમે બધા જ મિત્રો એક રિક્વેસ્ટ છે કે જો તમારે પાક્કો માર્ક્સ કરવો હોય તો એમાંથી એક ક્વેશ્ચન તો તમારો નક્કી થઈ જ જવાનું છે. એકદમ આઈએમપી ઇન્ડેક્સ છે, એમાં મેં લીધો છે ભારતનો ક્રમ, કુલ દેશો કોના દ્વારા માંડવામાં આવે છે, સાથે સાથે ઇમ્પોર્ટન્ટ ડેટ પણ અંદર આવી લીધા છે અને કયા દેશ ટોચ પર છે. આટલી વિગતો સાથે મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે અને ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે. એની પીડીએફ પણ તમને મળી જશે અને આ વિડીયોની તો તમને મળશે જ, બરાબર. તો તમે એક વખત એ વિડીયો જોઈ લેજો અને પીડીએફ ડાઉનલોડ કરીને રિપીટ કરી લેજો. 100% ગેરંટી સાથે કહું છું કે કોઈ સીધી વાત, નો બકવાસ. એમાં ને મારા વિડીયોમાંથી એમાંથી જે મેં ઇન્ડેક્સ આપે છે એમાંથી તમારો એક માર્ક કન્ફર્મ થઈ જશે. એ પછી તલાટીની એક્ઝામ હશે કે ડીવાયએસની અને તમને વિધાનમાં પૂછશે ને તો પણ તમારો ડેટા પરફેક્ટલી મેં મૂકેલો છે, એટલે તમારો માર્ક્સ ક્યાંય નહીં જાય, બરાબર છે. તો એક વખત એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો અને જોઈને એક કામ કરજો કે તમારા મિત્રો સાથે એ વિડીયોની લિંક ફટાફટ શેર કરી દેજો. જેમ બને એમ વધારે શેર કરજો, જેથી કરીને તમારા દરેક મિત્રો સાથે આ વિડીયો પહોંચી શકે અને તમારો માર્ક કન્ફર્મ થઈ શકે. તો ચાલો હવે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ડોંગર ખેતી કયા રાજ્યની પરંપરાગત ખેતી પદ્ધતિ છે? અત્યારે હાલ ખૂબ ચર્ચામાં આવી છે, એટલા માટે આ પ્રશ્ન મૂક્યો છે. ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. ડોંગર ખેતી કયા રાજ્યની પરંપરાગત ખેતી છે? અને આ વિડીયોની પણ પીડીએફ હું તમને અવેલ કરાવી દઈશ. ઓકે, ચાલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા. શું આવશે? ઓપ્શન એ ઓડિશાની છે. ક્લિયર. હાલ યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી ની ખેતી વધવાને કારણે એ રોકડીયો પાક છે, એમાં ધ્યાન પણ વધારે નથી, કેરિંગની ઓછી જરૂર હોય છે, જલ્દી ઉગે છે અને રોકડો વધારે આપે છે, પૈસા કેશ આપે છે, બરાબર. કેશ ક્રોપ્સ કહેવાય છે એને. તો એના કારણે આ ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે. ઓડિશાની ડોંગરિયા કોન્સ જનજાતિ દ્વારા આ ખેતી કરવામાં આવે છે. આ ખેતી પોંડુ ખેતી તરીકે પણ જાણીતી છે. મોટાભાગે આ પ્રકારની ખેતી પર્વતીય વિસ્તારોમાં પ્રચલિત છે, જેને જમીન સમતલ કરીને પછી કરવામાં આવે છે. એક જ ખેતીના પાકમાં દાળ, તલ, બાજરી વગેરે વિવિધ પાક ઉગાડવામાં આવે છે, એ આ ખેતીની વિશેષતા છે અને એના કારણે એનું પોષક દ્રવ્યો પણ જળવાઈ રહે છે. તથા પરંપરાગત બીજનું પણ સંરક્ષણ થાય છે, બરાબર. યુકેલિપ્ટસ, બરાબર. અને અત્યારે હાલ એ યુકેલિપ્ટસના લીધે જોખમમાં આવી જાય, એનું ફસલ રોકાણ ઘટી ગયું છે અને ઉગાડવાનું પ્રમાણ ઘટ્યું છે અને યુકેલિપ્ટસ લોકો ઉગાડવાનું વધારે પસંદ કરે છે અને એના કારણે શું થાય તો જમીનની ઉર્વરકતા પણ ઘટી જાય છે. હવે યુકેલિપ્ટસ એટલે નીલગિરી, જે ખૂબ જ ઓછા સમયમાં વધુ વળતર આપે છે, જેના કારણે આ ખેતીનું પ્રમાણ વધુ છે. મૂળ ક્યાંની વનસ્પતિ છે? ઓસ્ટ્રેલિયાની. તમને સૌને ખ્યાલ હશે કે યુકેલિપ્ટસ શેના યુઝમાં આવે છે? તો એ આવે છે એન્ટીસેપ્ટિક તરીકે પણ યુઝ કરાતું હોય છે અને સૌથી અગત્યનું મહત્વનું શ્વસનના રોગોમાં સૌથી વધારે એનો ઉપયોગ થાય છે, એટલે એક મેડિસિન તરીકે એનો પર્પઝ ઉપયોગ વધારે થાય છે, એટલા માટે એને કેશ ક્રોપમાં આવે છે. તમને સિમ્પલ પૂછી લે કે કેવું ક્રોપ છે, રાઈટ. પછી ડાયોસ્કોરિયા કંદની પ્રજાતિ ક્યાં મળી? હંમેશા જીપીએસસી જેટલી પણ પ્રજાતિઓ મળી હોય ને એ બધી જ પ્રજાતિના પ્રશ્ન પૂછે છે, તો તમારે એ જોઈ લેવું એક વખત, બરાબર. તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી કેરળ. પશ્ચિમ ઘાટમાં મળી છે. હવે પશ્ચિમ ઘાટમાં કેરળ પણ આવે છે, કર્ણાટક પણ આવે, મહારાષ્ટ્ર પણ આવશે, તમિલનાડુ પણ આવશે. એટલું યાદ રાખજો. ક્યાંથી? કેરળના વાયનાડમાંથી. રતાળુ પ્રજાતિનું કંદ છે. તમારે જયારે પણ નવી પ્રજાતિ મળે તો ફક્ત ક્યાંનું છે અને કઈ પ્રજાતિનું છે અને એનું નામકરણ રાખવામાં આવ્યું હોય એ નામકરણ કોઈ મોટી જાણીતી હસ્તી હોય તો આ કેરળના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ નામ આપવામાં આવ્યું છે, બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવનારી પરીક્ષામાં, આ તમારે જીપીએસસી ની રિટર્ન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, તો તમે ધ્યાનથી સાંભળજો. જીપીએસસી મીન્સમાં તમે બેસશો ને તો તમને આ માહિતી ખૂબ કામમાં આવશે.
સો પ્લીઝ ફ્રેન્ડ્સ, બિલકુલ પણ સમય ના બગાડતા ધ્યાનથી સાંભળજો. ઓપ્શન એ, ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યું. તિયાનજીન ઘોષણાપત્ર. આતંકવાદ વિરોધી પ્રયત્નોમાં ગૃહિત એટલે કે બધા દેશોના ડબલ માપો, હિત માપદંડો દૂર કરવાની વાત કરવામાં આવી છે. એક, ઘોષણાપત્રમાં ભારતની વૈશ્વિક દ્રષ્ટિ, એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યને માન્યતા આપવામાં આવી છે. ત્રીજું, ઘોષણાપત્રમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોના પાલન પર ભાર મૂકવામાં આવે છે. ચોથું, ઘોષણાપત્રમાં પરમાણુ હથિયારોના પ્રથમ ઉપયોગ અંગે સહમતિ થઈ છે. બોલો, કયા વિધાન સાચા છે? પહેલું, બીજું, ત્રીજું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, ત્રીજું અને ચોથું, 1, 2, 3, 4 બધા. બોલો, તો અહીં આપણો જવાબ સરકારી જવાબ નહીં આવે. બરાબર, ફર્સ્ટ યુઝ પોલિસીને હજુ પણ કોઈ પણ દેશે સ્વીકાર્યું નથી. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 1, 2 અને 3. શું આવશે? 1, 2 અને 3. ઓકે. હવે તિયાનજીન ઘોષણાપત્રમાં પ્રાદેશિક સંઘર્ષોનો ઉકેલ શાંતિપૂર્ણ અને વાર્તાલાપ દ્વારા લાવવો જોઈએ તેવી વાત થઈ છે. આતંકવાદ અને અતિરાષ્ટ્રીય બહુવાદી હુમલાઓની નિંદા કરવામાં આવી છે. હવે ચીન આ વાત કરે છે. બોલો, કેવી વાત છે? અતિરાષ્ટ્રવાદી. ઘોષણામાં વૈશ્વિક સહકારની મહત્વતા ઉપર ભાર મૂક્યો છે, તેમજ તમામ દેશો આર્થિક વિકાસમાં એકબીજાને સહભાગી થાય તેવો ભાર મૂકવામાં આવે છે. તો આ મોટી વાત છે. એ સિવાય એક લોન મંજૂર કરી છે, એ પણ તમારે કાલના વિડીયોમાંથી જોઈ લેવાનું છે. પછી અભ્યાસ યુદ્ધ કૌશલ 3.0 કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન કે પછી વિશાખાપટ્ટનમ? બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. શું આવશે? ઓપ્શન એ. હિમાલયના કોમેંગ ખાતે શરૂ કરવામાં આવે છે. પૂર્વ હિમાલયના કોમેંગ ક્ષેત્રમાં યુદ્ધ અભ્યાસ આવ્યો છે. ગુજરાત કોર તેનું નેતૃત્વ કરી રહી છે. ખાસ કરીને ગુજરાત કોર હિમાલય ક્ષેત્રે કાર્યરત છે. શું હેતુ છે? તો પૂર્વ ક્ષેત્રના વધુ ઊંચાઈવાળા ક્ષેત્રો અને દુર્ગમ સ્થળો હોય ત્યાં સૈનિકોની યુદ્ધ તત્પરતા અને યુદ્ધ કેપેબિલિટી વધારવાની ઉદ્દેશથી આ અભ્યાસ શરૂ કરવામાં આવે છે. અતિ આધુનિક ટેકનોલોજી પણ તેમાં યુઝ કરવામાં આવશે. તો યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ પણ ભૂલતા નહીં. હું જે કહું છું એટલું તમે યાદ રાખશો તો તમારો માર્ક્સ પાક્કો થઈ જશે. અને આજે મેં એકદમ મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે. બરાબર છે? તો તમને ખરેખર ઉપયોગી થશે. તમને લાગશે કે ના, આ વિધાન વાક્યમાં પૂછાશે તો, અને એમાં પણ એસસીઓ. તો એસસીઓ ની સમિટ છેલ્લે કયો રાજ્ય દેશ જોડાયો હતો? 2024માં બેલારુસ. ભારત અને પાકિસ્તાન ક્યારે જોડાયા હતા? 2017માં. બરાબર. સ્થાપના વખતે કયું શું હતું એસસીઓ? શાંઘાઈ 5. 1996માં જયારે બન્યું એસસીઓ, તેનું નામ હતું શાંઘાઈ 5. બરાબર છે? અને ત્યારે 1996માં અને 2001માં કયો દેશ ઉઝબેકિસ્તાન જોડાતા એસસીઓ બન્યું. ધીરે ધીરે એનું વૃદ્ધિ થઈ અને અત્યારે હાલ કુલ કેટલા દેશો છે? 10 દેશો છે. શેમાં? એસસીઓમાં. તો બિલકુલ પણ આટલી માહિતી યાદ રાખી લેવાની છે, બિલકુલ પણ ભૂલવાનું નથી. બરાબર છે? નો મિસ્ટેક, રાઈટ? તો તમે ગયા, મિસ્ટેક કરી તો તમે ગયા, એવું જ થયું છે ને? તો યાદ તો તમારે રાખવું જ પડશે. બરાબર. હવે આપણે આગળ વધીએ. પછી હા, તમારે નારી રિપોર્ટ પણ કરીને જોજો. બરાબર મિત્રો? નહીતર તમે ખરેખર કન્ફ્યુઝ થઈ જશો. એટલે એક વખત નારી રિપોર્ટ પણ જોઈ લેજો. અને મારા 1 તારીખના વિડીયોમાં આના વિશે ટોટલ માહિતી આપેલી છે. નારી રિપોર્ટ વિશે. નારી રિપોર્ટ એટલે નેશનલ રિપોર્ટ ઓન વુમન સેફ્ટી એન્ડ ઇન્ડેક્સ. શેના વિશે? તો ભારતમાં મહિલાઓ કેટલી સેફ છે એના વિશે. બરાબર? તો તમારે એ પણ જોઈને જવાનું છે. તો તમે એક વખત એ વિડીયો જોઈ લેજો. કઈ તારીખનો? 1 તારીખમાં આપેલું છે. બરાબર? હવે આપણો આગળનો પ્રશ્ન છે, અને આ ગુજરાત કોર યાદ રાખજો. બરાબર? એમાં પણ ભૂલતા નહીં. હવે આપણે આગળ વધીશું. અને જોઈશું
યુદ્ધ અભ્યાસ કૌશલ 3.2 ક્યાં? તો હિમાચલના કોમેંગમાં. બરાબર છે. હવે શું છે? તો પૂર્વ હિમાલયના કોમેંગ ક્ષેત્રમાં એનો યોજવામાં આવી. પૂર્વીય હિમાલયના વધુ ઊંચાઈવાળા ક્ષેત્રો તેમજ દુર્ગમ સ્થળ પર સૈનિકોની યુદ્ધ તત્પરતા વધારવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આ યુદ્ધ અભ્યાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભારતીય સેનાની ગજરાજ કોર એનું નેતૃત્વ કરી રહી છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ MLFF એટલે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ પ્રણાલી વિશે કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ, આ પ્રણાલીમાં RFID સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ઓપ્શન બી, આ ટોલ પ્રણાલી ગુજરાતના નેશનલ નંબર હાઈવે નંબર 48 થી શરૂ થશે. ઓપ્શન સી, આ ટોલ પ્રણાલી માટે NHAI એ ICICI બેંક સાથે કરાર કર્યા છે. અને ઉપરના બધા વિધાન સાચા છે. બોલો. શું આવશે? આ વિશે સાંભળ્યું છે ખરા? તો અહીંયા શું આવશે? આપણો જવાબ ઉપરના બધા વિધાન સાચા છે. બરાબર. તો આપણો જવાબ શું હશે? ઓપ્શન ડી. ઓપ્શન ડી. ઓકે. કેમ આમ થાય છે? ઓકે. હવે આપણે જોઈશું ગુજરાતના નેશનલ નંબર હાઈવે નંબર 48 એટલે કે 48 પર આ બનાવવામાં આવશે. આ ભારતનું પ્રથમ વિઘ્ન રહિત ટોલ પ્લાઝા હશે. આનાથી શું થશે? મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા એટલે કે જે આપણે ટોલ ભરવા જે ગાડીઓની લાંબી લાઈન લાગે છે એમાંથી મુક્તિ મળી જશે. ગાડીઓ પર લગાવેલા ફાસ્ટેગ સાથે અને ગાડીઓના રજિસ્ટર નંબરથી સીધા માલિકના ખાતામાંથી એમાંથી પૈસા ચાલતી ગાડીમાંથી જ પસાર થઈ જશે. એનાથી ટ્રાફિક નું નિયમન થશે, સાથે સાથે પર્યાવરણ પણ બચશે, માં પણ સુધાર આવશે. કેમ? તો જ્યારે ગાડીઓ ઉભી રહે છે ત્યારે પ્રદૂષણ ફેલાવતી હોય છે મોટા ભાગે, એટલા માટે. બરાબર. હવે આ ટેકનોલોજીને કારણે વાહનો નિર્વિઘ્ને ચાલશે. આ ટેકનોલોજીને કારણે વાહનના રજિસ્ટર નંબર અને ફાસ્ટેગ દ્વારા સ્વયં સંચાલિત લેણદેર કરવામાં આવશે. હાઈવે પર ટોલ પ્લાઝામાં લાગતી લાઈનોને નિવારી શકાશે. ગુજરાત સાથે સાથે કયા રાજ્યમાં ચાલુ થયું છે? તો હરિયાણામાં પણ શરૂ કરશે, ઘરંદા પાસેથી. હવે તમને એક વસ્તુ યાદ રાખવાની છે. NHAI તો શું છે પૂરું નામ? નેશનલ હાઈવે. અચ્છા, તમને યાદ હોય તો હમણાં જ એમને આરોહનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો, યાદ છે? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1980 એક્ટ હેઠળ 1995માં NHAI ની શરૂઆત થઈ હતી. એ તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? બરાબર. પહેલા તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1988 એક્ટ હેઠળ 1995માં તેની સ્થાપના થઈ હતી. એ મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. બરાબર છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો રાજમાર્ગોનું, ધોરીમાર્ગોનું, રાષ્ટ્રીય માર્ગોનો વિકાસ કરવા માટેની એની હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. તમારે એ યાદ રાખવાનું છે. બરાબર. એની હેઠળ જ આપણે ભારતમાલા પરિયોજના પણ બનેલી છે. બરાબર. એ યાદ રાખવાનું છે. પછી હમણાં જ પ્રોજેક્ટ આરોહણ લોન્ચ કર્યું છે. NHAI એ પ્રોજેક્ટ આરોહણ લોન્ચ કર્યું છે ને મેં તમને શાયદ કરાવેલું છે. બરાબર.
તો શું આવશે પ્રોજેક્ટ આરોહણ હેઠળ? તો પ્રોજેક્ટ આરોહણ ટોલ પ્લાઝા ઉપર કાર્ય કરતા કર્મચારીઓના બાળકોને શિક્ષણમાં સહાયતા કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે NHAI દ્વારા. શેના માટે? તો ટોલ પ્લાઝાના કર્મચારીઓ હોય છે એમના બાળકોને શિક્ષા આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. હવે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન. IPPB એ પોતાનો સ્થાપના દિવસ કયો સ્થાપના દિવસ ઉજવ્યો? ઓપ્શન A 5મો, ઓપ્શન B 6ઠ્ઠો, ઓપ્શન C 8મો, ઓપ્શન D 10મો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન C 8મો. ઓકે. 1 સપ્ટેમ્બર 2008માં તેની સ્થાપના થઈ હતી. IPPB સંચાર મંત્રાલય હેઠળ કાર્યરત છે. 12 કરોડથી વધુ ગ્રાહકો તેની સાથે જોડાયેલા છે. પ્રીમિયમ આરોગ્ય બચત ખાતું, રૂપે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ, આધાર આધારિત ચહેરા દ્વારા ઓળખ, રાઈટ, વોટર ફેસ આઈડેન્ટિફાઈ સિસ્ટમ, બરાબર, એ કહે છે. એ બધી શરૂ કરેલી છે, બરાબર. અને આપઘાત બેંક આપકે દ્વારા મેં તેનું ધ્યેય સૂત્ર છે. તો હવે ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેરમાં આપણે ટોપ 5 પોઈન્ટ્સમાં આપણે આટલું રાખીશું અને પછી મસ્ત મજાની માહિતી સાથે આપણે ફરીથી મળીશું. ખરું ને? તો ચાલો હવે રજા લઈ લઈશું અને ફટાફટ તમે આ વિડીયોની PDF ડાઉનલોડ કરી લેજો અને આ વિડીયોની સાથે પતે એવો સીધો જ તમે કયો વિડીયો જોશો? યસ, ભારતના IMP ઇન્ડેક્સમાં સ્થાન, ભારતનું વિવિધ ઇન્ડેક્સમાં સ્થાન. એ વિડીયો ફટાફટ જોઈને બંને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો રજા લઈશું. બાય બાય ફ્રેન્ડ્સ, and thank you for watching my video. Have a good day friends.